ભાઈ આજે છે ને હું લોથલના એક ગામમાં આવ્યો હતો તો ગામના ચોરાએ બધા સ્વજનો મને મળી ગયા તો મેં કીધું લાવો આ પોતે જ આ લોકો આ ગામના છે તો લોથલ એટલું ડિમાન્ડ કેમ છે તો મેં કીધું લાવો ગ્રાઉન્ડ લેવલની વાત તમારી જોડે શેર કરું. કોની જોડે વાત કરું? કેમ છો ભાઈ યોગીરાજભાઈ? મજામાં. શું કેમ અચાનક લોથલ એટલું હાઈપમાં આવી ગયું? તમે તો અહીંના ગામના રહેવાસી છો એટલે હું તમને પૂછું. લોથલ હાઈટમાં આવવાનું કારણ ફક્ત ને ફક્ત મોદી સાહેબ છે. કેમ કે એમનું ડ્રીમ પ્રોજેક્ટ હતું ઓકે અને આ વિસ્તારનો વિકાસ કરવો અને એમાં ભારતનો વિકાસ કરવો એ એમનું સપનું હતું. લોથલ અત્યારે તો અમારે જામો છે, લોટરી લાગી છે. શું વાત કરો? તે એક વર્ષ પહેલા અહીંયા ભાવ શું હતો? લાખ રૂપિયામાં એકર કોઈ લેવા વાળું નતું. એમ? હા, અને અત્યારે 1 કરોડ રૂપિયા એકર. કરોડ રૂપિયા એટલે જેટલા મીંડા આવે એ અમુક ને ખબર નથી પડતી. તમારું શું કેવું કાકા? હા સાચી વાત. કોઈ જમીન પૈસા ગમે ત્યાંથી કોઈ જમીન લેવા તૈયાર નતું. શું વાત એને કરો? બધા અત્યારે 1.5 કરોડ 1.25 કરોડ દાડી દઈને તો હવે જગ્યા મળે છે કે નહીં? અરે અત્યારે તો 1.5 કરોડ 2 કરોડ તોય ખેડૂત એમ કહે છે કે ભાઈ હમણાં નથી દેવી અમારે. શું વાત કરો છો? અને શું કે છે ફ્યુચર શું થશે? ફ્યુચર ની વાત જ જવા દો. એવું છે? ફ્યુચર ની તો આ બધા અમારા તો અત્યારે તો લોટરી કલ્પના બહારની વસ્તુ છે. એવું છે? હા. જો આ એક ગ્રાઉન્ડ લેવલ નો સાચો રિપોર્ટ હતો જે ગામના સ્વજનોએ કીધું. હજી કહું છું ઇન્વેસ્ટ ઇન લોથલ કરવા જેવું છે ને. કરવા જેવું 100% કરાય, 100% કરાય. જય હિન્દ, જય ભારત.